પણ વ્યૂ તરત તો કોઈ ના આવે. આમાં તો હારી પટની મહેનત જોઈએ. આ વસ્તુ એવી છે કે તમારી પાસે શૂટિંગ સ્કિલ હોવી જોઈએ, એડિટિંગ સ્કિલ હોવી જોઈએ, બોલવાની સ્કિલ હોવી જોઈએ. બધી સ્કિલ ભેગી થાય ત્યાં તમે યુટ્યુબમાં આવી શકો. પણ એવું મનમાં નહીં રાખવાનું કે મારી બાજુમાં કોઈક મોટો યુટ્યુબર છે, હાલો એને ઘેર હું વયો જાઉં, એ ભેગો એકાદ બ્લોગ બનાવીને મારું હાલી જાહે. તો તમારી રીતે મહેનત કર્યા રાખો. મહેનત કર્યો તો જ આગળ વધ્યો. કોઈની આશા નહીં રાખવાની. તમે કેટલા ટાઈમ થયા ચાલુ? મેં 2017 થી ચાલુ કર્યું હતું. સાચી મહેનત હે ને 2 વર્ષ. રામ તો આજ રહ્યો છે. કયો વાર છે? કયો વાર છે? શુક્રવાર છે. કેવડી મહેનત કે ઈ તાઈ ઊભો ધોવે આમ ડબલા નાખો. હું છે 1/2 કિલોમીટર થી ડોલું હારું ભરી 1/2 કિલોમીટર થી ક્યાંય તરાવ નથી કે તું કઈમાં ગાગર લઈને કાંઈ નતો. આ ખાલી મિત્રો હે ને ઊભો છે. આ હે ને ફાકા મારે જોઈ લ્યો અટાણે કેમ પહાડીને હોઈ ગયો હે. હાલો મિત્રો, તો આપણે અટાણે આવી ગયા છીએ રાજકોટ અને અટાણે આપણે પહોંચી ગયા છે ભક્તિનગર રેલવે સ્ટેશન. તો હાલો આપણને અટાણે રમેશભાઈ લેવા આવ્યા છે. તો હાલો આપણે બહાર નીકળી જાય. હાલો તો ભાઈ આપણને અટાણે તેડવા આવી ગયા છે રમેશભાઈ અને કેશુર કિંગભાઈ. કેમ છે? મજામાં ને? અમારે તમે લઈ જાવ ત્યાં જઈએ. હવે ક્યાં લઈ જાઓ? 22 રૂપિયા તો હારું ને ભાઈ. પાકું તમારા જેવા, હા તમારા જેવા મોટા યુટ્યુબર આરે બેહવા કદાચ 100 મળે તો 100 લ્યો તો આજ બેહવું છે. હા જોવો ભાઈ, આ છે કેશુર કિંગની ગાડી જોવો. અને કેશુર કિંગ હોત આપણને અટાણે તેડવા આવ્યા જોવો. હાલો તો ભાઈ હવે આપણે અટાણે ઘરે જાય અને પછી મળીએ. અને અડાડ દો જરીક, મજા આવશે રિક્ષા વાળા એ. બીજું પેસેન્જર લઈ લેવા છે તો બેહાડી લઈએ, આમાં જગ્યા છે આપણે. ચાલો તો ભાઈ હવે આપણે ઘરે નીકળી જઈએ. અને આપણે ભાઈ જવાનું છે અમદાવાદ કેશુર કિંગ આયરે અને રમેશભાઈ. તો આપણે 2 દી સુધી ભાઈ બધા આયરે જઈશું. તો હાલો હવે પહેલાં આપણે ઘરે પહોંચી જઈએ એકા. હાલો તો ભાઈ આપણે અટાણે ઘીરે પહોંચી ગયા છીએ અને ભૂખ પણ બહુ લાગી ગઈ છે. પાઉંભાજી બનાવી છે નીતિનભાઈ ને ભાઈ બધા, કેશુરભાઈ ને જોવો રમેશભાઈ ને. શું કહે કેશુરભાઈ, કેવી ભૂખ લાગી ગઈ? એમ પણ રેવાતું તો નથી, પણ હવે હું થોડુંક બનાવી નાખીએ. રામ તો આજ રહ્યો છે. કયો વાર છે? કયો વાર છે? શુક્રવાર છે. જીવાર હોય આજ રહ્યો છે રામ. હા તો અટાણે 1 ટાણું તો હોય ને. સવારમાં લગભગ. તો હાલો ભાઈ હવે 1 ટાણું કરી લઈએ. બીજું ચાલ 1 ટાણું કરી લેવું ને હવે. હાલો તો ભાઈ હવે અટાણે ખાઈ પીને નવરા થયા અને કેશુરભાઈએ ભાઈ ગાડી ધોવાનું ચાલુ કરી દીધું છે. કેમ કે સવારે આપણે આ ગાડી લઈને જવાનું છે. એટલે કેશુરભાઈ તાઈ ઊભા ધોવે, હું ડોલું હારીને થાકી ગયો. હા ઈ વાત હાચી. તું કહ્યું ને એમણે મહેનત કરી જ છો. કેમ બાકી નીતિન કેવડી મહેનત કે ઈ તાઈ ઊભો ધોવે આમ ડબલા નાખો. હું છે 1/2 કિલોમીટર થી ડોલું હારું ભરી 1/2 કિલોમીટર થી ક્યાંય તરાવ નથી કે તું કઈમાં ગાગર લઈને ભરવા જાતી. ઈ તરાવ જેવું છે, વાં સાઈડ ભરવા જવું પડે. હાલો તો ભાઈ હવે અટાણે બેઠા છીએ અને વાતું સીતું હાલે છે. કલાક થયા બેઠા છીએ અને હવે હુવાની તૈયારી પણ હાલે છે. કેમ કે સવારમાં ભાઈ વહેલું જવાનું છે. તો ભાઈ એડિટિંગ હાલે છે જોવો અટાણે. કેશુરભાઈ ને અટાણે થોડુંક એડિટિંગ બાકી છે તો એડિટિંગ હાલે છે. ને રમેશભાઈ ને બધા બેઠા છે અને અમારે નીતિનભાઈ તો જોવો ભાઈ અટાણે હું ધોરાવી કાંઈ જોઈ નથી. ખાલી હે ને એ કે મેં ડોલો હેરી પણ ખાલી ડોલો હેરી પાણી ભરતા ભૂલી ગયો. પછી મેં ડોલો હેરી. આપણે મહેનત કરી છે. અમે મોટા ઉપર અટાણ કેટલા વાગે જો તમને દેખાડી દઉં. 11:50 થઈ છે અટાણમાં. એમાં 3 વાગે ઉઠવાનું છે અને હજી કલાક થી ગપ્પા મારી છે. રમેશભાઈ કહેતા હતા કે આજે આપણે વહેલું હોય હુઈ જવું છે. 12 તો આખી વાગી ગયા છે. 12 તો વાગી ગયા. કેમ આમાં વહેલું હોય ભાઈ? મને હે ને ટેન્શન હોય ખબર. આટલી મહેનત થી અમે 4 જણા ભેગા થઈને ગાડી ધોઈ. બધા એક દરવાજો લઈ લીધો એટલે 4 દરવાજા થઈ ગયા. પણ હવે સવારે વરસાદ આવી જાય તો આપણી મહેનત તો પાણી વહી જાય ને. મારે ડેકિંગ દરવાજા મારે 3 હતું. ડેકિંગ કાંઈ નતો. આ ખાલી મિત્રો હે ને ઊભો છે. આ હે ને ફાકા મારે જોઈ લ્યો અટાણે કેમ પહાડીને હોઈ ગયો હે. કઈ આને ડિસમિસ લઈને કાકરા કાઢ્યા. કઈ ડમ્ફર નથી લે. હા પકડાઈ જાય મિત્રો આવી રીતના. પકડાઈ જાય જો આવી રીતના. હાલો તો ભાઈ હવે અટાણે આપણે કેશુરભાઈ પાસે બેઠા છીએ. અને કેશુરભાઈ તમારા વિડીયો એકદમ જોરદાર હોય. કેમ કે તમારો વિડીયો 8 મિનિટનો હોય કે 10 મિનિટનો હોય. ટીપ મારવાનું મન ન થાય, એમ થાય કે આપણે પૂરો વિડીયો જોયા જ કરીએ. એટલે તમે કોમેડી વિડીયા પણ સારા બનાવો અને બાપાને બધાય જે હોય ને મળીને બનાવો ને એ તો એકદમ જોરદાર જોવાની મજા આવે છે. આટલા મોટો ફિક્સ ના હોય અમારે. અટાણે આમ જો કંઈક સનેડો બનેડો કંઈક આમ હાંકતા હોય. હવે કેમેરો ચાલુ કરીને હું વરી પાસે ચાલુ થઈ જાય. મારી બકબકાટી ચાલુ કરી નાખું. એની રીતે ચાલુ થઈ જાય નેચરલી.
એમ નહીં કે હું પેલા શીખાડું કે આવી રીતના આમ બોલજો, એ શીખાડવું ના પડે. એટલે ટૂંકમાં કાંઈ બનાવેલું નહીં, એમ આપણે જે યાદ આવે એ જે બોલી યાદ આવે નાખવાનું. આપણે કેમ ઘેર બેઠા હોય ને ફાંકા મારતા હોય, હા બસ એવી રીતના કેમેરો ચાલુ કરી નાખવાનો. એક હે કે ફેમિલી લોગ નથી બનાવતો, ખાલી એક બાપા આવે ફેમિલી લોગ બનાવીને કેમ ટૂંકમાં ઘરે નોર્મલ વાતો થતી એવી રીતના નોર્મલ વાતો થાય રાખે આમાં તો. બરાબર. અને બીજા પ્રશ્નો એક તમને ખાસ પૂછવો હતો મારે, કેમ કે આપણે જો ક્યાંય હાઈરે વિડીયો કે ફોટામાં કે ક્યાંય જોયા હોય એટલે સીધા આપણને પૂછે કે ભાઈ અમારે કેસુર કિંગને મળવું છે. તો કેસુર કિંગને ભાઈ મળીને ને એવું કામ હોય કે વ્યૂ નથી આવતા એવું પૂછવું હોય બધાને. તો એવું બધું કહેતા હોય કે ભાઈ કેસુર કિંગ આવે એટલે અમને કયો અમારે એને મળવું છે, અને મળી અને અમારે ઈ કામ છે કે ભાઈ અમારી ચેનલમાં વ્યૂ નથી આવતા. તો એનું શું કારણ, તમારું શું કહેવું છે એના વિશે? ઘણા ફેન સબસ્ક્રાઈબર આવતા હોય, અમુક લોકો વ્યૂ હાટું આવતા હોય, ના આવતા હોય, વોટેવર આપણા માટે આવે એ જ આપણા માટે મોટી વાત કહેવાય. પછી વ્યૂ આવવા માટે આવે કે પછી ગમે એ માટે આવે, પણ વ્યૂ તરત તો કોઈ ના આવે. આમાં તો હારી પટની મહેનત જોઈએ. આ વસ્તુ એવી છે કે તમારી પાસે શૂટિંગ સ્કિલ હોવી જોઈએ, એડિટિંગ સ્કિલ હોવી જોઈએ, બોલવાની સ્કિલ હોવી જોઈએ. બધી સ્કિલ ભેગી થાય ત્યાં તમે છે યુટ્યુબમાં આવી શકો. પણ એવું મનમાં નહીં રાખવાનું કે મારી બાજુમાં કોઈક મોટો યુટ્યુબર છે હાલો એને ઘેર હું વયો જાઉં, એ ભેગો એકાદ બ્લોગ બનાવીને મારું હાલી જાય તો તમે બીજા દી ટેકનિકલ ગુરુજીને ઘેર ના વયો જાઉં, મારો હારીપોટનો હાલી જાય. પણ એવી રીતના ના હાલે ને, હાલે 2-3 બ્લોગમાં હાલે, કાં તો પછી તમારામાં હારીપોટનું ટેલેન્ટ હોવું જોઈએ. તમે કોઈક મોટા યુટ્યુબરની પાસે જાઓ, તમને થોડોક બૂસ્ટ મળી ગયો રેડી, તો પછી તમારા પાસે ડબલ એવું ટેલેન્ટ હોવું જોઈએ કે મારી પબ્લિકને કે એંગેજ રાખી શકું કે બીજા વ્લોગ જોવા માટે હું મજબૂર કરી નાખું. પછી આતા પછી 10 વ્લોગ બનાવ્યો, એક વ્લોગ મોટા યુટ્યુબર ભેગો બનાવ્યો, એક વ્લોગ હાલે, પછી ના હાલે તો આપણી ઓવરઓલ ઇમ્પ્રેશન આપણે ડાઉન પડે. બરાબર. એનું એવું છે. એટલે ટૂંકમાં તમારી રીતે મહેનત કર્યા રાખો, મહેનત કર્યો તો જ આગળ વધ્યો. કોઈની આશા નહીં રાખવાની. તમે કેટલા ટાઈમ થયા ચાલુ? મેં 2017 થી ચાલુ કર્યું હતું. સાચી મહેનત હે ને 2 વર્ષથી જ કરું. ખાસ મિત્રો જોવો અટાણે આ બધું એટલું હેલું નથી, કેમ કે કેશુરભાઈ 2017 થી મહેનત કરે છે, અને હમણાં 2 વર્ષ થયા જ કેશુરભાઈ દેખાણા એમ માર્કેટમાં આપણે જોઈએ તો આપણે જેટલું ધારીએ એટલી આ વસ્તુ હેલી નથી. કેમ કે આ બધું વ્યૂ લઈ આવવાની બધું બહુ અઘરું છે, એ કોઈના હાથમાં નથી. કેશુરભાઈએ કીધું એમ કોઈના હાથમાં નથી, બધું આપણને હોવું જોઈએ. મારા હાથમાં તો મેં તમારા બધા વ્યૂ મિલિયન માં કરી નાખ્યા. હા ઈ વાત કાંઈક તો આમાં કેશુરભાઈ શોખ જોઈએ એવું નથી, શોખ પૂરેપૂરો જોઈએ. તમે બીજા યુટ્યુબર ના વિડીયો જોઈને એમ થાય કે ના મારે યુટ્યુબર થવું છે, 2 વિડીયો બનાવીને મૂકી દો તો એને શોખ ના કહેવાય. આ તો સાંજે 12-3 વાગ્યા સુધી એડિટિંગ હાલતા હોય તો તમે શોખ પૂરો કર્યો કહેવાય. એક વિડીયો હાટું નહીં, હંમેશા માટે. ઘણા એવા છે કે 1-2 વિડીયા બનાવીને પાછું બંધ કરી દીધું ને. તો હવે આ વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ, અને કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે અમદાવાદ પહેલી વાર જ જઈએ છીએ ઇવેન્ટમાં, યુટ્યુબનું ઇવેન્ટ છે એમાં આપણે જઈએ છીએ, અને એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો આ વિડીયો હવે તમને સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.